આજરોજ 30/8/2024ના રોજ એચટી મકવાણા જિલ્લા પુરવઠા અધિકારી અને નાયબ કલેક્ટર પંચમહાલ ગોધરા, જિલ્લા પુરવઠા ટીમ તથા પીએલ વિઠનાણી, નાયબ કલેક્ટર પ્રાંત હાલોલ તેમજ મામલતદાર હાલોલ તેઓની સંયુક્ત ટીમ દ્વારા હાલોલ તાલુકાના જેપુર ગામમાં હાઈવે પર આવેલ એચપીસીએલ સંચાલિત શ્રી સાઈરામ પેટ્રોલિયમને ત્યાં આકસ્મિક દરોડા પાડી પેટ્રોલ પંપના માલિક પરમાર કિરીટભાઈ ગણપતસિંહોને ત્યાં ડીઝલ આઉટલેટ પરથી 5 લીટરના સરકારી માપિયા દ્વારા માપણી કરતા નોઝલ નંબર B2માં 30 ml ડીઝલ ઓછું માપ આવેલ તેમજ પેટ્રોલની નોઝલ 1માં 35 ml, નોઝલ 2માં 30 ml તથા નોઝલ 3માં 30 ml ઓછું માપ આવેલ તેમજ ડીઝલ અને પેટ્રોલ ટાંકીને ફરતે ફેન્સિંગ તારની વાડ કરવામાં આવી નથી. અગ્નિશામક યંત્રો નિયત સ્થળે મૂકવામાં આવેલા નથી, જેથી પેટ્રોલ પંપ પર આઉટલેટ પરથી પેટ્રોલ અને ડીઝલનો ઓછો જથ્થો આપતા હોવાની ગંભીર પ્રકારની ગેરનીતિ આચરતા હોય MSHSD રેગ્યુલર ઓર્ડર 2005નો ભંગ કરેલ હોય ડીઝલ 245 લીટર જેની કિંમત 22,077 અંકે ₹22,077 તથા પેટ્રોલનો 537 લીટર જેની કિંમત 50,714 અંકે ₹50,714 આમ કુલ મળીને પેટ્રોલ ડીઝલ 782 લીટર જેની કિંમત ₹72,791 અંકે ₹72,791 પૂરાની કિંમતનો ડીઝલ પેટ્રોલનો 10% જથ્થો નિયમ મુજબ જપ્ત કરી શ્રી સાઈરામ પેટ્રોલ પંપના માલિક સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથમાં ધરવામાં આવી છે.